આજે તો આપણે બધાએ બહુ મસ્ત બધી સરસ પ્રવૃત્તિ બનાવી છે, બરાબર? તો ખાટલો અને હિંચકો ઈ કયા પાઠની પ્રવૃત્તિ આપણે બનાવી છે? 24મા પાઠની. કયા વિષયની? અરે વાહ, પર્યાવરણના 24મા પાઠનું નામ શું છે? જીવનનું ઝાડવું. જો જીવનનું ઝાડવું એટલે આપણે વાતાવરણમાં બધી વસ્તુની જરૂર પડે. વૃક્ષની, પાણીની, હવાની, સૂર્યપ્રકાશની, ખોરાકની, બરાબર? તો જે સજીવ છે ને જેનામાં જીવ છે એને સજીવ કહેવાય. તો એને મેં તમને કીધું એ પ્રમાણે બધી વસ્તુની જરૂર પડે. ઘર બનાવવા માટે આપણે માટીની, લાકડું આપણને વૃક્ષમાંથી મળે એની જરૂર પડે. ઈંટ માટીમાંથી બને તેની જરૂર પડે. માટી આપણને જમીનમાંથી મળે. પાણી આપણને નદી, તળાવ, કૂવો અને મુખ્ય સ્ત્રોત તો એનો વરસાદમાંથી મળે. ક્યાંથી મળે પાણી આપણને? તો જો આ પ્રવૃત્તિ આપણે જીવનના ઝાડાની કરી, બરોબર? એટલે એક ઉનાળાની પ્રવૃત્તિ. ઉનાળામાં ખાટલો ને હિંચકો ને એ હોય તો આપણે બેસવા કામ આવી જાય ને. હા, તો ઉનાળાની એક પ્રવૃત્તિ આપણે બની ગઈ. જીવનના ઝાડામાં બધી વસ્તુ આવે ને, આવે કે નાય? સરસ. ચાલો, આપણે બધાએ ખૂબ સરસ બધી પ્રવૃત્તિ બનાવી છે અને જેટલાએ આમાં ભાગ લીધો એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. ચાલો, આપણો વિષય પર્યાવરણ, બરોબર? તો તમે આ કઈ પ્રવૃત્તિ બનાવી છે? ખાટલો ને હિંચકો, બરોબર? અને સરસ મજાના બધાએ બહુ સરસ પ્રવૃત્તિ બનાવી. અને ખાટલો ને હિંચકો આપણે પ્રવૃત્તિ બનાવી, એ તમે ખાટલો ને હિંચકો જ કેમ બનાવ્યા અને અત્યારે જ કેમ બનાવ્યા? હા, ઉનાળો આવ્યો એટલે. તો ઉનાળો આવ્યો તો ખાટલાનો ને હિંચકાનો આપણે શું ઉપયોગ? સરસ, મજા આવે ને. આપણે બપોર પછી સવારે ટાઈમ મળે તો સવારે આપણે ખાટલામાં બેઠા હોય, ઝાડવાની નીચે ખાટલો રાખીને પછી હિંચકા ખાતા હોય તો મજા આવી જાય હો ઉનાળામાં. અને એમાંય જો આપણે બગીચે જતા હોઈએ ન્યાય તે શું હોય? હિંચકા હોય ને. હા, હિંચકા તો મજા આવે છે ને તમને બધાને હિંચકા ખાવાની. અને બધા ફરવા જાય બગીચે તો એ ઉનાળામાં બપોર પછી જ જતા હોય, બરાબર? જતા હોય કે નહીં? હા, તો ઉનાળામાં બપોર પછી બધાય બાળકોને લઈને રજામાં, વેકેશનમાં બપોર પછી બધાય ફરવા જાય અને બાળકોને હિંચકા ખાવાની મજા આવે. હા, તો તમને હિંચકા ખાવાની ને હિંચકા ને ખાટલા ને બનાવવાની ને મજા આવી ને. આ દેશી ખાટલા, બરાબર? મસ્ત મસ્ત ખાટલા બનાવ્યા છે દેશી. જો કેટલા સરસ હિંચકા ને ખાટલા ને. તમને તો પ્રવૃત્તિ બનાવવાની બહુ મજા આવી ગઈ છે, બરાબર? આવી ગઈ છે ને? સરસ બધાએ બનાવ્યું. બહુ સરસ બધાએ પ્રવૃત્તિ